આખો મામલો હતો। આરોપી હિતેશ મહેતાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને આ સાથે જ આપને જણાવી દઈએ કે 112 કરોડની ઉચાપતના કેસમાં શનિવારે ધરપકડ તેની થઈ હતી। ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો આરોપી અને હિતેશ મહેતાએ સહયોગી સાથે મળી નાણાંની ઉચાપત કર્યાનો આરોપ તેની પર છે। બેંકની પ્રભાદેવી અને ગોરેગાંવ શાખામાં ઉચાપત કર્યાનો આક્ષેપ છે અને તેને લઈને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આરોપી હિતેશ મહેતાની શનિવારના રોજ 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી। ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના સીઈઓ દેવર્ષિ શિશિર કુમાર ઘોષે મુંબઈના દાદર પોલીસ મથકમાં હિતેશ મહેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી કે તેમણે તેમની સત્તાનો દુરુપયોગ કરી બેંક સાથે છેતરપિંડી કરી છે। સમગ્ર મામલે મુંબઈની EOWને તપાસ સોંપવામાં આવી તો સમગ્ર મામલે આરબીઆઈએ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકમાં જમા અને ઉપાડ પર પ્રતિબંધ લાદી દીધા। આરબીઆઈના આ પ્રતિબંધ છે જે 6 મહિના સુધી અમલમાં રહેશે અને તેને લઈને જે રોકાણકારો છે, થાપણદારો છે, તેમાં પણ અનેક અસમંજસ અને ચિંતા વ્યાપી છે। તો આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે